જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો અગાહી પછી તારીખ ની કહેતા હતા બધા કે પછી તારીખ હારામાં હારો મે થાય અગાહી છે। તો પછી તારીખ ની મોર આવી ગયો, આજ 22 તારીખ છે ને મે હવારનો ઈવો પડે ને કે તમે એની વાત જ જવા દો, ઈવો મે પડે। તો અમારે ઢોર બધાય બારોબાર બાંધી ગયેલા હતા। તો ઢોર ને ઘડીએ ઘડીએ અમારે જો ઘડીએ ઘડીએ જ ન હોય પણ એને નીણ કરવાની હોય, એને ફેરવવાના હોય, કોઈ રેડું નાખતા હોય તો ત્યાં જોવા જવું પડે ધારિયામાં। તો હવે ઘડીએ ઘડીએ આપણે જઈએ તો લુગડા ભીંજાઈ જાય, શું કરવું? તો નીતિન ને એક જોડતા બદલાવી હતી લુગડાની, હવે પછી બીજી જોડ નવી પહેરી લીધી, એને કોરી જોડ પાછું ઢોર ને બદલાવા જવાનું થયું। પછી એને દેશી જુગાડ કર્યો, તમે જોઈ લ્યો। આ છે ને ઢોર નું કંતાન્યું છે નાખવાનું ભૂસો, ઈ કંતાન્યું નીતિને વીટી લીધો હરખો ફરતું। હવે હા દેશી રેનકોટ હા કઈ કામ કાજ હોય હાથ કાઢી ને ઢોર ને ફેરવી લેવાનો, પછી આમ પાછું પેક થઈ જાય। જોજો અહીંયા હવે આપણે નડે ને હાલવા ચાલવામાં ફેરવવામાં, એટલે આને દેશી રેનકોટ કહેવાય મિત્રો। તો તમારે કોઈને શીખવો હોય તો કોમેન્ટ કરી દેજો, અને વરસાદ જોઈ લ્યો એક ફેરે તમે કેવો પડે, વરાય વરાય જોતા ખરી મિત્રો વરસાદ પડે છે, એક ધારો ચાલુ જ છે કયું ન। વરસાદની ખાસ જરૂરત છે, કઈ વાંધો નહીં પડે તો નીતિન પાડી છૂટી ગઈ ભૂરી જા પાછો નીતિન જો રેનકોટ પહેરીને જાહે, હવે છૂટી ગઈ કે બાંધી। જો મિત્રો વરસાદ પડે ને અમે ઠામડા ને બધું મૂકી દીધું, લાઈનો કરી દીધી આય ને વાના ને બધાય, હું મીઠા પાણી ના અસલ ના ભરાઈ જાય। તો મીઠા પાણી છે ને લુગડા બહુ ઉજળા થાય, આપણે ધોઈએ ને ઈ એટલે બધા ઠામડા મૂકી દીધા એટલે રૂપારા પાણી ને ભરાઈ જાય ને। બાકી તો કામ હવે મારે વાતું કરાવ્યું, પનીર ટીકાનું શાક છે, રોટલી છે ને 12:30 વાગી ગયા તો તમે બધા હાલો બપોરા કરવા, અમારે તો હવે બેહી જાવું, ફૂલ ભૂખ લાગી ને પાછી રોટલી થઈ જાય ટાઢી ઊની છે તો ઝટ બેહી જાય મિત્રો, હાલો આવી જાઓ।